સુરત ટ્રાફિક પોલીસે એક એમ્બ્યુલન્સને ઓવર સ્પીડનો મેમો આપ્યો, જેને લઈને એમ્બ્યુલન્સ ચાલક આ મામલે લેખિત રજૂઆત કરવા પોલીસ કમિશનર ભવન ખાતે પહોંચ્યો। શેખર ગામિત એમ્બ્યુલન્સ ચાલક છે અને દર્દીઓને લઈને જવા આવવા માટે એમ્બ્યુલન્સનો રોજબરોજ ઉપયોગ કરે છે। 6 ફેબ્રુઆરીના રોજ શેખરભાઈ ગામિત પોતાના ઉમરા ગામથી એમ્બ્યુલન્સ લઈ અને ગૌરવપથ રોડ પર દર્દીને લેવા માટે નીકળ્યા હતા। જે દિવસનો સુરત શહેર ટ્રાફિક પોલીસે 2000નો ઓવર સ્પીડનો ઈ-ચલણ મેમો ફટકાર્યો। આ બાબતની જાણ તેમને પાછળથી થઈ, તેથી સુરત પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચેલા શેખર ગામિતે આ મામલે લેખિતમાં રજૂઆત કરી। જો કે આવશ્યક સેવામાં આવતા અને ઇમરજન્સી વાહન સામે સુરત શહેર પોલીસે ઓવર સ્પીડનો મેમો ફટકારતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। હા સર, હું સ્પીડ લિમિટનો ઓવર સ્પીડનો મેમો ભરવા આવ્યો છું। કે હા સર, અમે ગાડી ફિટનેસ કરવા ગયા ત્યાં અમને ખબર પડી કે આપણે એમ્બ્યુલન્સનો ઓવર સ્પીડ લિમિટની બહાર હતી ગાડી, એટલે અમારે દંડ આવશે। હા સર, અમારું કામ લોકોનો જીવ બચાવવાનું હોય છે, જેમ બને એમ સ્પોટ પર અમારે જલ્દી પહોંચવાનું હોય છે।